આ જે એક્ટિવિટી છે બાળકોને જે કિક આપી શકે કે મારું નામ ધ્રુવ સેડવા છે અને હું ડ્રોન અને બધી ટેકનોલોજીસ પર ભણાવું છું. તો આજના વર્કશોપ ડ્રોન એન્ડ એરોડાયનેમિક્સ ની અંદર ડ્રોન કઈ રીતે કામ કરે છે, એની ઇનોવેટિવ પ્રોસેસ શું છે, ડ્રોન ડિઝાઇન કઈ રીતે કરવામાં આવે છે અને ખાસ કરીને ડ્રોનના ફંડામેન્ટલ કોન્સેપ્ટને યુઝ કરીને આપણે લોકોનો જીવ અને સમય બંને બચાવીએ છીએ, એના ઉપર કેવી રીતે કામ કરી શકાય અને ડ્રોન કઈ રીતે ડિઝાઇન થયા છે એ સમજાવ્યું. પછી ડ્રોન ઉડાડવાની તાલીમ પણ આપી, એને સમજાવવામાં આવ્યું કે કઈ રીતે ડ્રોન અપ ડાઉન અલગ અલગ એંગલે ટિલ્ટ થઈને પીઓવી કેવી રીતે ચેન્જ કરે છે અને અલગ અલગ ડ્રોનની ડિઝાઇન્સ બતાવીને એમને સમજાવવામાં આવ્યું કે કઈ રીતે આ ડ્રોન પર્સપેક્ટિવલી કામ કરે છે. બાળકોની અંદર જિજ્ઞાસા વૃત્તિ બહુ સારી હતી, એ લોકોએ ઘણા પ્રશ્નો પૂછ્યા, બાળકોએ આવીને એમના આઈડિયાઝ પણ શેર કર્યા, અલગ અલગ આઈડિયાઝ સારા આવ્યા જેથી કરીને બીજા બાળકોને પણ ખબર પડી કે નવા આઈડિયાઝ કેવી રીતે જનરેટ કરી શકાય અને ડ્રોનને અલગ ડિઝાઇન મોડલમાં સિસ્ટમ સબસિસ્ટમ થિંકિંગમાં લઈ જવું હોય તો કેવી રીતે લઈ જઈ શકાય એ પણ એ લોકો શીખે. આ જે એક્ટિવિટી છે બાળકોને જે કિક આપી શકે કે સાયન્સની અંદર કે ટેકનોલોજીની અંદર કેવી રીતે નવા નવા વિચાર સાથે કામ કરવું, એના માટે આ બહુ મહત્વનો પાયો ગણી શકાય. કારણ કે ઘણા બાળકોને એ પાયાથી એક વખત જો શિક્ષણ મળી જાય તો આગળ તો એ લોકો પોતાના શૈક્ષણિક કારકિર્દીમાં આ બધા નવ વિચારોની સાથે ઘણા બધા નવતર પ્રયોગો કરી આગળ જઈ શકે.